શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોઈ શકાય છે। તસવીરોમાં જોઈ શકાય છે ઠેર ઠેર પાણી છે। રેડ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તમામ રસ્તાઓ જળમગ્ન બન્યા છે। એસએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં ધોવાઈ ગયો છે। શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। સુરતમાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે। રેડ રોડ રસ્તા પર આપ તસવીરો જોઈ શકો છો કે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। વાહનોને અવરજવર કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। થોડા જ વરસાદમાં સુરતનો રેડ રોડ પાણી થઈ ગયો છે। ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને ટુ વ્હીલર ચાલકો પણ અહીંયા અટવાયેલા જોવા મળી રહ્યા છે। સુરતમાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે। સુરતના તમામ વિસ્તારોમાં આજે સવારથી મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે। તો સુરતમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના ભારે વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા। રજાના દિવસે મેઘરાજાએ દડબડાટી બોલાવી દીધી છે। અનેક વિસ્તારો તરબોળ બની ગયા છે। તસવીરો આવી રહી છે। તસવીરોમાં લિંબાયત વિસ્તારની આ તસવીરો છે કે સુરતમાં જે નીચાણવાળા વિસ્તારો છે લિંબાયતના એ પાણીમાં ગરકાવ જોઈ શકાય છે। તો લિંબાયત બાદ વાત કરીશું સુરતના કતારગામની। કતારગામમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। આ તસવીરો છે કતારગામની, જ્યાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયેલા જોઈ શકાય છે। લોકો રજાના દિવસે અહીંયા હોવાના કારણે રસ્તાઓ પર જ નજરે પડી રહ્યા છે। ગોઠણ અને કમર સુધી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી। મનપાની કામગીરી સામે લોકોમાં ભારે રોષની લાગણી છે। તો કતારગામથી આ તસવીરો આવી રહી છે। જોઈ શકાય છે કે આજે રજાનો દિવસ છે ત્યારે ચહેલ પહેલ થોડી ઓછી છે, પરંતુ રસ્તાઓ જળમગ્ન બન્યા છે। ત્રણ અલગ અલગ તસવીર, સુરતનું વેડ રોડ કે જે પાણીમાં ગરકાવ છે, સુરતનું લિંબાયત વિસ્તાર કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, આ ત્રણ અલગ અલગ તસવીરો આવી રહી છે। સુરત તો થોડા જ વરસાદમાં પાણી થઈ ગયું। ચોક્કસથી વાત કરું તો સુરત શહેરની અંદર વહેલી સવારથી મેઘો મુસળધાર વરસી રહ્યો છે। જે અંતર્ગત ખાસ કરીને આજે રવિવારની રજા હોય કે હાલ પહલ ઓછી હોય અને ખાસ કરીને લિંબાયત, વેલ રોડ, સિંગણપોર સહિતના વિસ્તારોની અંદર પાણી ભરવા પામ્યા છે। તો ક્યાંક ને ક્યાંક લોકોને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી લઈને અનેક જગ્યા પર રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ માત્ર ને માત્ર પ્રી મોન્સૂન માટે એ રોડ પર નીકળી અને દેખાવો કરીને મીડિયા સમક્ષ અહેવાલો આપ્યા હતા કે સબ સલામતી વાતો કરતા હતા, પરંતુ એક સમગ્ર દાવાઓ પણ હાલ પોકર સાબિત થવા પામ્યા છે। જે અંતર્ગત લિંબાયત વિસ્તાર, વેડ રોડ અને સિંગણપોર જેવા વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો વેઠવો પડ્યો છે। તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકોના પાણીની અંદર વાહનો પણ ખોટકેલા જોવા મળે છે અને લોકોના ઘર વખરીની અંદર પણ પાણીઓ ઘૂસ્યા છે। જે અંતર્ગત લોકોને જે ઘર વખરીના સામાન પણ પલળીને નુકસાન થવાના વ્યાપક અહેવાલો પણ પ્રાપ્ત થવા પામ્યા છે। જી પંકજ। જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો સુરતમાં થોડા જ વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે। અનરાધાર વરસાદના કારણે રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોઈ શકાય છે। તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે યલો એલર્ટ છે। બારડોલી નગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બારડોલીના ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક અને નગરના સ્ટેશન રોડ, જેપી નગરમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને પગલે અહીંયા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ પણ અહીંયા ખુલ્લી પડી ગઈ। વરસાદી પાણી ભરાતા વાહનો પાણીમાં અટવાઈ ગયા હતા। આ તસવીરો જુઓ, બારડોલીથી આવી રહી છે આ તસવીર, જ્યાં જળબંબાકારની સ્થિતિ દેખાઈ રહી છે। અહીંયા રસ્તો નથી દેખાઈ રહ્યો, સ્થળ ત્યાં જળ દેખાઈ રહ્યું છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ આપ્યું છે યલો એલર્ટ દક્ષિણ ગુજરાત પર। વાત કરીએ સુરત જિલ્લાની, સુરત જિલ્લાના બારડોલી નગરની અંદર આ ધોધમાર વરસાદને પગલે હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ બારડોલી નગરના વોર્ડ નંબર 4 ની અંદર આવેલ જેપી નગર, ભરવાડ વસાહત વિસ્તાર તેમજ આશાપુરી વિસ્તારની અંદર વરસાદી પાણીનો ભરાવાથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ લોકોને ઘૂંટણસમાં પાણી પણ ભરાવા પામ્યા છે અને હાલ બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે કે જે પાલિકા એની સામાન્ય સભાઓમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક એજન્ડાઓ પાસ કરતી હોય છે, પરંતુ એજન્ડાઓ પણ માત્ર કાગળ ઉપર રહ્યા છે। દ્રશ્ય ચોક્કસપણે કહી જાય છે કે નગરપાલિકાની કામગીરી પર
અનેક સવાલ ઉઠવા પામ્યા છે। આ દુકાનની અંદર પણ પાણી ભરાયા છે તો ક્યાંક ને ક્યાંક લોકોની ગાડીના ટાયર પણ ડૂબી જાય છે એટલા પાણી જોવા મળ્યા છે। અને જેપી નગરના જે ઘરના જે ખાડી છે ખાડીની પાછળના બાકી લોકોના ઘરની અંદર પણ હાલ પાણીએ પ્રવેશ કર્યું છે। તો આપણી સાથે સ્થાનિક છે તેની સાથે વાતો કરીશું જે આ વરસાદી પાણી ભરાય છે ચૂંટાઈ રહ્યો તમારા કોઈ બહાર આવ્યા છે શું કહેશો? કોઈ વોર્ડ વાળો આવ્યું છે નથી અમારે। જો અમે કેટલા વખત એ રહેતા છે તો આ પ્રોબ્લેમ કાયમનો છે। આ લોકોને કેટલી વખત કીધું તો એ લોકો કોઈ જોવા આવ્યું નથી। કાયમનો આ પ્રોબ્લેમનો કોઈ સોલ્યુશન છે નથી એ લોકો પાસે અત્યાર સુધી। શું કહેશો શું કહેશો? અમારા કોર્પોરેટર બેદરકારી છે। દર વર્ષે આટલું પાણી ભરાય છે તો પણ જોવા નથી આવતા। ઘરમાં ભરાય ને દર પાછળથી પણ ભરાય છે ને આગળથી પણ ભરાય છે પાણી। સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કે વહીવટી તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે। ચૂંટાયેલા પ્રતિનિધિ અન્ય તાલુકાઓમાં પણ વરસાદની હેલી જામી છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। વરસતા શહેરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે અને ઉપર પાણી ભરાયા હતા તો કેટલીક નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા। મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા। બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। રોડ એમજી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આજે પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। છેલ્લા 24 કલાકમાં પારડીમાં 1 ઇંચ, ઉમરગામ વહેલી સવારથી વાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરના એમજી રોડ વિસ્તારમાં રસ્તા પર ભરાયેલા પાણી દુકાનોમાં ઘૂસ્યા હતા। ભારે વરસાદના કારણે નાની ખત્રીવાડ વિસ્તારમાં રસ્તા પર અનેક દુકાનો પર પાણી ભરાઈ ગયા હતા। વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થતા તણખા ઝર્યા હતા। નજીકમાં કોઈ નહીં હોવાથી કોઈને કંઈ ઈજા પહોંચી ન હતી। વલસાડના આ દ્રશ્યો દ્રશ્યો સામે આવ્યા। અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ હતી। નાની ખત્રીવાડ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને જેથી વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો પાણી ઉલેચ્યું હતું। વરસાદની વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। વલસાડમાં વરસાદ અવિરત રીતે આવી રહ્યો છે। હવામાન વિભાગે જે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં ઘટના સામે આવી હતી। ઓનલાઈન પર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે। ભરત, અત્યારે વરસાદમાં કેવો વરસાદ? જી બિલકુલ, વરસાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ વહેલી સવારે સટાસટી બોલાવી હતી, જેને કારણે વહેલી સવારથી જ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। તો શહેરના એમજી રોડ, ટીપલ રોડ અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। આવી જ રીતે વહેલી સવારે વલસાડ ની સાથે વાપીમાં પણ 2 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આથી વાપીમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। આમ વહેલી સવારથી જિલ્લામાં વરસેલો વરસાદ અને સતત અવિરત વરસાદને કારણે શહેરી વિસ્તારોની અંદર જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે। બિલકુલ, જે દ્રશ્ય જોઈ રહ્યા છો વલસાડના એમજી રોડ વિસ્તારના છે, જ્યાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા, મોહલ્લામાં પાણી હતા। એ વખતે જ એક વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થાય છે અને ત્યાંથી તણખલા ઝરવાના શરૂઆત થાય છે। લાંબા સમય સુધી આ તણખલા ઝરવા કોઈ નહીં હોવાથી કોઈને ઈજા કે જાનહાની થઈ નથી, આથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો। આ રીતે વહેલી સવારથી જ વરસાદી માહોલ અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે કેટલીક જગ્યાએ વીજ પણ ખોરવાયો હતો। ભરત, એ પણ જણાવશો કે ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે, લોકોએ ઘરોમાંથી પાણી ઉલેચ્યા હતા। પાલિકા સામે સવાલ થઈ રહ્યો છે, પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક નથી। દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પરની પોલ ખુલી છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દર વખતે
પ્રી મોન્સૂન કામગીરીને નામે લાખો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે ઓન પેપર પણ દર્શાવવામાં છે, પરંતુ જે રીતે દર વર્ષે પણ આ રીતે પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલે છે અને શહેરીજનોએ પરેશાનીનો સામનો કરવો પડે છે. આ વર્ષે પણ પરિસ્થિતિ સુધરી નથી. આ વખતે પણ પરિસ્થિતિ જે તે છે અને શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં આગળ પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાની દાવા કરવામાં આવી રહ્યા હતા ત્યાં આગળ પણ રસ્તા ઉપર પાણી ભરાય છે. દર વર્ષે શહેરના છિપ્પર જે વિસ્તાર છે ત્યાં આગળ દાણા બજાર અને રેલવે ગન્નાળા છે તેમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે. છેલ્લા 17 વર્ષથી શહેરના અબ્રામા અને જે છિપ્પર રેલવે ગન્નાળું છે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આથી લોકોએ કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડે છે અને કલાકો સુધી બંને તરફનો વાહન વ્યવહાર પણ ઠપ થઈ જાય છે. આથી નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકોએ પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. આમ દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ વખતે વરસાદની સાથે વાપીવાસીઓએ પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. મિત્તલ. બિલકુલ ભરતસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ.